જય શ્રી રામ મિત્રો, તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે. તો જાડેજાનું નામ આપી મનસુખભાઈ રાઠોડને ધમકી આપતો દલિત દરબારનો ભાઈબંધ કેવી રીતે હોઈ શકે? આ જાડેજા એવું મનસુખભાઈ રાઠોડને કહે છે. અને સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હેલો, હાજી. મનસુખભાઈ બોલો. હા. અચ્છા, મનસુખભાઈ તમારો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં હાલતો હતો અત્યારે કયો વિડીયો? કે દલિત સમાજ ક્ષત્રિયોના ભાઈ છે. હા. એ કઈ રીતે ભાઈ છે અમને સમજાવો તો ખરા, અમને ખબર પડે. ઈ પછી ફોન કરો ને. હે પછી ફોન કરજો ને. આવું ક્ષત્રિયોનો ભાઈ ને તો આમ સુધી દુશ્મન બની લેવા. હે ક્ષત્રિયોનો ભાઈ ને તો દુશ્મન બની લેવા. કઈ સમજો ને. આમાં અવાજ એક મિનિટ ચાલુ રાખો. હા. એટલે કઈ રીતે ભાઈ છે અમે ઈ તો કહો. એટલે તમે કોણ બોલો? હું દુષ્યંતસિંહ જાડેજા બોલું છું. તમે કાઠી દરબાર થોડા છો, તમને ખબર હોય. દુષ્યંતસિંહ જાડેજા. જાડેજા છે ને ઈ ફેર કાઠી દરબારમાં ફેરેલા. તમને કઈ ખબર હોય તો બોલાય, તમને કઈ ખબર જ નથી. જાડેજા ને આને શું લેવા દેવા? તો તમે રાઠોડ લગાવ્યું ને, રાઠોડ તો દરબારમાં આવે. તો અમે દરબાર જ જઈને અમે શું છીએ? તમે આમ તો અમે દલિત છીએ. જય ભીમ નું કુટુંબ, બસ તમે એમ કહો અમે દરબાર છીએ. ઈ તો કઈ એમાં થોડું અમે ન્યા બપોર પછી દરબાર હોય ને બપોર પછી દલિત હોય ને 3 વાગે દેવી પૂજક હોવ અને 4 વાગે સારણ હોવ. હા હા, એમાં કઈ થોડું ગેરંટી લેવી પડે. તમારે પાસે લાયસન્સ લેવા આવવાનું હોય. અમારે આગળ લાયસન્સ ન લેવાનું, કોઈ ઘરખો અડી જાય ને તો ખબર નહીં પડે. એટલે હવે ઈ તો તમારે લોંદા વેરાઈ જાય ને. તું ક્યાં લોટાનો છો મારા ભાઈ? શું? ઈ તું ક્યાં લોટાનો છો? કોક નો ખોબા ઉપાડવા તો તમારો ન ઉપડી જાય? તો મારો ભાઈ ગેરંટી રાખીને લઈ જાય, બરોબર ને? હવે તો ગેરંટી માં રહી જાય તો એમાં કાંઈ ન હોય. પોલીસ ગોતો નહીં, ધ્યાન રાખજો. તો અટણ ફરિયાદ ન દેવી પડે તમારા વિરુદ્ધમાં. નામ લખાવો આખું. ફરિયાદ દેવી પડે એટલે? પણ તું આમ મજા આવે એમ બોલો. એટલે મજા આવે. હું કઈ તને પૂછીને બોલવાનું? તું હું કોઈ જાય પ્લેન માં ભૂંગરામાં જ નીકળ્યો છે, મારે તને પૂછવું પડે કે મારે શું કરવું એમ? તું કઈ પ્લેન ના ભૂંગળામાં નીકળ્યો? મજા આવે ફાંકા મારીને અડણ મોટી મોટી કરવા નીકળ્યો કે શું આમ બોલે છે? એટલે હું બોલવામાં કઈ થોડી બ્રેક લાગે મારા ભાઈ? તો બોલવાનું હોય. ત્યાં ક્યાં હારા ફૂંડા બોલી છે? પડી જાય. ઈ ક્યાં હારા ફૂંડા બોલી છે? ઈ ક્યાં તને પૂછીને બોલવાનું હોય? તું ક્યાં એમ નહીં, વિજયસિંહ તને સમજ્યા ત્યારનો તું સમજતો નથી. વિજયસિંહ? ઈ વિજયસિંહ તું બે તારી રીતે વાતો કરી, બાકી કોઈને કઈ બહાર નીકળમાં તારી રીતે કરતો હોય કરી ખા. બાકી બીજી લપમાં પડમાં અટાણામાં જ્યાં રોડમાં તો ગાડીઓ હાલી જતી હોય ને ત્યાં કોઈ બાપુની ન હોય, બધી લોટાની જ હાલે. ફોર્ચ્યુનર તારી પાસે હોય, મારી પાસે ફોર્ચ્યુનર જ હોય અને ઈ લોટાની જ આવે મારા ભાઈ. તારી પાસે તલવાર હોય, અમારી પાસે કઈ કસકડા ન હોય, ઓલી જ આવે. તને બંદૂક ફોડતા આવડે, અમારે 2 હાથ ને 2 પગ ને બધું તને દીધું ને એવું જ મને દીધું છે. જાડેજાના લાંબા હાથ આવે ને ઓલાના ટૂંકા આવે એવું કાંઈ ન હોય. ફેર પડે મનસુખ રાઠોડ. એટલે તો એના કાંઈ ફેર ન પડે. તું જ્યાંથી છોકરા પેદા કરી ત્યાંથી જ હું કરું છું. તું કરે છે ને તને જે જણના જેટલા આવ્યો દીધા ને ઈ જ મને દીધે. જાડેજાને કાંઈ એકાદી આંગળી વધારે દીધી હોય તો કે મારે 5 આંગળા છે, મારે કેટલા છે? તું ગોંડલ નો શું ને? હું ગોંડલ નો નથી. તો એટલે તો ઈ તો વાત છે. એલા તું કરી ખાને બીજી લપમાં પડમાં માર ભાઈ. તો ઠોકા ઠોક થયો શું પાછો હવે? તોય કઈ ઠોકા ઠોક થયો. તમે આવા લુખેનો જ પાર નથી. કે હારો માણા હોય તો કઈક એકાદો દરબાર હોય તો કઈ ક્ષત્રિય હારે વાત કરી. હવે તારી જેવા લુખાની વાત કરીને અમારી ઘટેલા. કેમ કે અમે ક્ષત્રિયોના વખાણ કરતા હોય, અમે જાડેજાના વખાણ કરતા હોય. હવે તારી જેવા ખાવા ખીચડી હોય ઈ ફોન કરીને બહાર નીકળે એટલે અમને દુઃખ થાય છે કે અમે ક્ષત્રિયોના વખાણ કરી છે અને તું ઈ માયલો નથી. તું ક્યાંથી દેવી પૂજક ભેગો રખડતો એટલે તારી ભાષા છે ને ઈ દેવી પૂજક જેવી છે. એટલે તું એમાં આવતો તું આવું ક્યાં બોલસ? તને મેં શબ્દ કીધો? જો સાંભળ, જો સાંભળી લે. જો ક્ષત્રિય દરબાર હોવા છતાં કદાચ માતાજીની પૂજા કરતો ને તો દેવી પૂજક આવે. મારો હગો ભાઈ દેવી પૂજક અને હું દેવી પૂજક હતો. સમજી ગયો? અને તું જાડેજામાં નો આવ્યો એટલે તું જાડેજો થઈને રખડતો હોય તારી રીતે કહે. બાકી દેવી પૂજક માં આવ્યો. કેમ કે તારી ભાષા છે ને ક્ષત્રિયની નથી. અને ઓલે તો પેટના દીકરાને ખાંડી નહીં કહેલા. પેટના દીકરાને સજા દીધી અને એના ઘરે શિવાજી જન્માવ. તું ખાલી ટટડિયા આટું થઈને બતો બતાવતો ને તું જાડેજો થઈને નીકળ્યો તને ભોટપ નથી લાગતી? મનસુખ મહારાણા પ્રતાપના ઉદાહરણ દેવા પડે. બાળ રામ લખમણ ની. હવે તું એક ખાલી માતાજી વાટું બારો નીકળ્યો તને ભોટક તને શરમ નથી? એલા
પણ મનસુખ તને ભલામણ શરમ નથી આવતી? તું જાડેજો થઈને નીકળ્યો, તને કાંઈક શરમ હોવી જોઈએ. એ ક્ષત્રિય કોઈની ન માને ઈ ક્ષત્રિય કહેવાય. હવે તું ઓલા શિયાળિયામાં થોડે સિંહ કહેવાય. કાકા સિંહ મારે ને મારે તો જઈને મારે. એ બકરેવાળા થોડે ઈને શિયાળિયા કૂતરા કહેવાય. ગાય દીધી તું મને મજા એમ બોલે ઓય, આખી વાત સમજતો નથી ભાઈ. જાડેજાના ઉદાહરણ દે અને આખી સમાજને કલંક બિહાડે એવા ફોન ન કરાય. પણ તું મને કેમ એવું કે તું? મેં તને આખી વાત સમજતો. કઈ એ કીધું હું જાડેજો બોલું છું ને તમે અમે શેના ભાઈ થાવ? ભાગલાવાદી કરવા નીકળ્યો છો ને તું એમ કહે કે હું જાડેજો છું. અમે તો ક્ષત્રિયોના અમને કહો છો કે જેટલા કાઠી દરબારની શમશાન યાત્રા નીકળે ને મેં તને શું કીધું તું મને ભાઈ સમજાય? બાકી એમ નથી કેતો તું ઈ તમારી ભાષા છે ને ઈ દરબારની નથી. જેને રાજધર્મના પાલન કર્યા. અમને છે ને અમે કોટડા સ્ટેટમાં મારા દાદા મેતર હતા. અમને એક ગામ આપ્યું છે ને 50 વીઘા જમીન દરબારું આપી છે. તું એક પોણી શા હાટું બતો ભાઈ આવડ ને તું જાડો તે નીકળ્યો. અમે તને લુખો કહી લ્યો તું જે ગણાતો હોય. કેમ કે તારી ભાષા નબળી નીકળી એટલે. બાકી ક્ષત્રિયોને વંદન કરી છે અમે કે જે ક્ષત્રિયો તમને કહું ગામના રજવાડા દીધા. મારા દાદા દરબારું ભેગા રીખડ્યા ને તો મેં 50 વીઘા જમીન દીધી કાકા. હવે તું પોણી પંખા વગરની સાયકલ હાટું બતો ભાઈ આવડ ને જાડેજો થાસ. એમાં હું તારી યાર હું વાત કરી મારે કેજી. મારા બાપા મારા દાદા ખાલી દરબારું ભેગા રેગડ્યા 50 વીઘા જમીન દીધી. વાહ મનસુખ વાહ ભલામણ. હવે અમે એની ભેગા રેગડ્યા તોય જો અમને રાજાઓના રંગ સીડ્યા હોય અને તું પંખા વગરની સાયકલ હાટું થઈને બતો ભાઈ સાહેબ પાછો જાડેજાને ઉદાહરણ દેતા એટલે અમને એનું દુઃખ લાગે છે. એટલે તું દેવાય ખાડ ભેગું બે મહિના ભરેલો ખરો? ઓય આખી વાત અમે દેવાય ખાવડ ને બધા ભાઈઓ કહેવાય. કેમ કે અમે બધા એક સ્ટેજના કલાકાર કહેવાયેલા. અમે સ્ટેજના કલાકાર કહેવાય. દેવાય ખાવડ ને ભૂલી જાય. ઈ જે કાંઈ સંસ્કૃતિની વાતો કરી છે ઈ હારા માણસની જ વાતો કરી. બાકી તું અમે રૂપિયા દે તો વાતો ન કરી. હું કામ કે લુખેની વાતો જ ન કરવાની. વાતો તો ધાર્મિક જે હોય જે ખપી ગયા હોય જેને બેન દીકરીની ઇજ્જત રાખી એની વાતો કરવાની હોય. પાછા વગરની સાયકલ લઈને જતો. મને એ ખબર નથી પડતી આજ દિવસ. શું છે? ભોળાના દાદાનો. અચ્છા ભોળાના દાદા હાટું ફોન કર્યો તે? હા તે હાસો મૂળામાં તો ઉતરી જાય ને તે પછી જાડેજો ને ફલાણા ક્યાં ટેકડા મારે પૂરડા કરવા નીકળ્યો. હાચી વાતમાં તો ઉતરીને મારા ભાઈ બીજા ઢીંડક શું કામ કરે? કાંઈ વાંધો નહીં. હવે જે હોય તે ભોળાના દાદાને પૈકી લાગીને મજા કરો. બાકી ખોટા દરબારુને નામ નબળા કરો. દરબારુમાં છે ને ભોળાના દાદાનું પેલા કીધું તું તોય તું છતાં કેમ ઓલું કરે એમ? આમાં ભોળાના અમે તો બધા દાદાને કરતા હોય. જ્યાં કણ પરચા દેતા હોય જ્યાં કણ દેવી દેવસ્થાન પરચા દેતા હોય તો એની હારે વાત કરતા હોય. અને એ તાર દાદો પરચા દેતા હોય મને કે હું તો પરચા લેવા જ બેઠો છું. એવું એમ? હા તું કેમ નહીં તું યુટ્યુબ ની મેલેડી તું હાલ તું દીકરો દે હે તું કેતો હતો ને યુટ્યુબ ની મેલેડી હું એટલે યુટ્યુબ ની મેલડી એટલે ગૂગલ ની મેલડી. ગૂગલ એટલે વોટ્સઅપ એટલે નેટ કરાવીને દીકરો દે. સારી 300 રૂપિયા નેટ કરાવી તો તરત દીકરો આવી જાય. દીકરો બેન મોટી મોટી કરે છે યુટ્યુબ ની મેલેડી ઈ હું જે જો એ બીજો જો ખરાબ બોલ્યો ને આ જાડે જો એ બીજી આખી સમાજને કલંક લગાડીમાં તું એક તારી પૂરતો રહે બીજે રહેવા દે. એમ નહીં તને ખબર છે કે તું રેકોર્ડિંગ મોકલી હતી એમ તું એમ કે છે એમ બાકી હા મનસુખભાઈ જો આ તું ખોટા ક્યાં વિવાદમાં પડતો ત્યાં પડજે. બાકી ગોઈતા નથી જડતા હારા લોટું ગડે પિત્તળ નહીં મળે. એટલે ગોઈતા નો જડતા હોય તેનો મતલબ એવો થઈ ગયો ને તું તો મરવાનો જ નથી ને તને લાગે જ નહીં એવું છે. તું મને મરવાના તો બધા છે પણ તારી જેવી કમોત તો અમે મરી જાય તું જીવી જાય એવું માને તું? અમે તારા જેવી કમોત નહીં. તું કોક ને સરિયું મારી એને કરી જાય પણ તને ખોકાવ્યું હોય તને લોઢાની અડે નહીં એમ? ગોકાવી હોય તો માની માવ્યા હાટે નહીં આપણે થઈ જાય ટે ટે મટે થવા બીજા ફાકા મારમાં અને તું મારો ભાઈ કરતો હોય કર બીજી રેવા દે. આમાં બાકી તું મજા એમ બોલે છે એટલે માતાજીનું એનું માતાજીને બોલતો માતાજીને બોલતો જી તારે ક્યાં તારા અંગતમાં છે. તું તારી વાતું કરીને મારા ભાઈ મેં તારું નામ હારી કીધું હોય કહેવાય. બાકી બીજા કોઈને બીજા કોઈનો દાડિયો બનીને આવ્યા દરબાર ઉઠીને કોઈનો દાડિયો ન થવાય. માતાજીને ઠેકા લઈને નીકળીમાં તું તારું કરતો હોય કર. તને મજા આવે એમ તું બોલે ક્ષત્રિય સમાજને અમે વખાણ કરી છીએ. અમે ઈ ક્ષત્રિયો જે રાજવી હોય એના તારી જેવાના નહીં એમ કહું છું. તું ક્ષત્રિય ન હોય તું દેવી પૂજક ભાઈ. પૂરા ના ઠેકા લઈને નીકળી હોય એટલે તું દેવી પૂજક ભાઈ માતાજી પૂજા કરવા. ફોન કરીને કહી છે કોણ તું આમ બોલે તો હવે તમે ગેરલાયક કહેવાય ને. તમે હું બીજી ખબર હોય તમે તારા બુદ્ધિ હોય તો તું એમાં માતાજીના ઠેકા લઈને થોડો નીકળો. એમને વિજયસિંહ ની સામે બોલવું હતું ને તો એટલે હવે વિજયસિંહ મને ફોન કરાય છે ને વિજયસિંહ અમે બોલે કે મારી જીભ સત બંધ થઈ જાય. મારી જીભ બોલવા દીધી છે
અહીંયા તો આમાં મારી જીવન નક્કી કર્યું ચાલે છે નો બોલે ચાલે છે ને પાર્ટી બોલાવ કે ઈ થોડું મૂકડો કા ચાલે છે માપ લેવાય અમે ચાલે જાય ચાલે અને ઝાલા બાબુ ચાલે એનું કોઈ મતલબ નથી કેમ કે બધાને સમાનતાનો અધિકાર છે જાતિ ભેદભાવ ન રાખવો છે તું જાડેજો છો તમે જાડેજો જ અમે હું છીએ એમ નહીં તને ખબર હે કે આ મોબાઈલમાં બધામાં રેકોર્ડિંગ થાય એટલે તું હારી હારી કરે બાકી અમે તને ન ઓળખતા કે તું શું બોલ ઓળખતો હોય કાં હું જણ નથી તે હું મને ચેક કર્યો છે વાત હું કરે. જણ જ છું તારી જેવા તારે જેટલા આવ્યો ભગવાન દીધા ની બધા મારામાં છે તારે ચેક કરવો જાય આવી તારે તારે જેટલા ભગવાને તને તેટલા તત્વો દીધા ને એટલા જ મને દીધા છે. તારે ચેક કરવું હોય ને ઈને તો આ તો તું કઈ કે હું બોલ્યો છું એટલે તો હું કેવો છું ઈ તને બતાવું કે ભાઈ જોજી ને આપણે બે હામાં નાગા પૂગા થઈ જાય પછી જોઈ લે કેવા થઈ આપણે હરખે હરખા જોઈએ એમાં કાંઈ ફેર ન પડે કોઈ એક મોહર ઓછો નથી મારા તારે જ્યાં મોહર ઉગે ને તારે જ્યાં મૂછું ઉગે ત્યાં જ મારે ઉગે તારે જ્યાં દાઢી ઉગે ત્યાં જ મારે ઉગે તારે વિવાદમાં રહેવાનો શોખ પહેલેથી જ કોઈ છે વિવાદમાં તો ભરે અટાણ તે ફોન કર્યો એટલે નકર મેં ક્યાં તને કીધું તું ફોન કરજે તું અટાણ એમ તમને નહીં. દાડિયો બનીને ફોન કર્યો બાકી અમારે ક્યાં અમારી પાસે ટાઈમ છે મારા ભાઈ ફોન તું આવું બોલે છે કે મને ખાલી એક વસ્તુ સમજાય છે કે તમે દરબડું ભયું કઈ રીતે હું તને કોઈ એમ કહીશ કે ના તું મારો ભાઈ જા હું તને ચોખ્ખું કહી દઉં તને કીધું તો ખરા કે કોટલા સ્ટેટમાં અમને છે ને અમને 50 વીઘા જમીન દીધી ને અમને એક ગામ ગરાહમાં દીધેલું છે હું ઈ રાજવી બોલું છું કાકા હું રામોદ નું સ્ટેટ બોલું કેમ કે અમને દરબારું ભેગા રહ્યા તમને ઈ રાજા બનાવ્યા અમે દરબારું ભેગા રહ્યા તમને કામ દીધું ને અમને રાજા બનાવ્યા કેમ કે અમે હારા માણા ભેગા રખડીએ તમે રાજા બન્યા અમે જો એવા નપુજક ભેગા રેકડ્યા હોત તો અમારી એ વેલ્યુ જાત 21 પલસું ભર્યા પૃથ્વી ઉપર હા એટલે અમને ઈ રાજા વાળા પગ પૂજી છે તારી ઘરે પંખા વગરની સાયકલ વાળી ને નહીં ભાઈ તું રોડ ઉગાડ પૈકી રખડતા ને તારી ભેગા રખડી તમે સંપલ વગર ના થઈ 21 પલસું ભર્યા ને એમાંથી જે દરબાર ઉંટાણા એ દલિત થયા ઈ તને ન ખબર હોય ઇતિહાસ ની તું તારું કરતો હોય કર તને ઇતિહાસ ની ન ખબર હોય એટલે તું એમાં પડમાં તો તું ક્યાં ઈ મારી પાસે હવે અમે તો એલા અમે કવિ છીએ અમે જે વાતો કરી ને અમે વાતો કરી અમે કવિ છીએ એલા કવિ તું ગેર ક્યાંથી કવિ છું તું? તો ઈ ક્યાંથી થયો ઈ તને ઇતિહાસ નો દે હવે તું રોડ માં રખડતો ઈ ઇતિહાસ લેવા રખડેલા ઈ રાજા રજવાડો આ વાતો કરવાની હોય મેં હાલી નીકળું છું પાછું. હવે તારણ શું કે તું અમને ઇતિહાસ સમજાવવા ઈ તારી જેવા લુખા હારે થોડા ઇતિહાસ દેવાના હોય ઈ તો ચોરે ન ચલતા ઘણી વાતો સંભળાય ઈ તો કોક વેતું હોય તો કહેવાય કાંઈ તારી જેવા માઈકામાં વાતો કરી મારી વેલ્યુએશન થોડી ગુમાવેલા તું આખી વાત સમજતો નથી કે હારા માણા હારે વાતો કરવાની હોય કે ચોરે ન ચડતા વાતો વેતું હોય તો કહેવાય અમારા મળે તો અમારી